ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રિમ્પલ બેન છે ને લેસન કરવા બેઠા છે. લેસન નથી કરતી, હું તમને બતાવું છું. હોમવર્ક બતાવો છો? તાર લગ્ન કરવાના છે હે આજ તારી ના ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. ભાઈ આજનો વ્લોગ છે ને માતાજીથી શરૂ થાય છે, કેમ કે યશવી મળવા ગઈ છે તો એ નથી ઘરે, બરાબર. રિમ્પલ ભાભીની લોકો મેડિટેશન માટે ગયા છે ગર્ભ સંસ્કારમાં. મારે જવાનું હતું પણ ઊંઘમાં રિમ્પલ ભાભીએ મને એમ પૂછ્યું કે તમારે આવવું છે, એટલે મેં કીધું હવે ઓપ્શન આપે છે તો પછી હું મેં કીધું કાંઈ નહીં, નથી આવવું, તમે જઈ આવો ને એમ. એટલે એ લોકો વયા ગયા છે, બાકી મારે જવાનું હતું. ઝાંખી ગઈ છે પેલા પૂરાઈ પછી હાલ સાચી તાર આવું છે કે હા એવું છે. તમે હું બનાવો છો? સુખડી બનાવું છું. ઓહો કઢી અત્યારે હમણાં બની જાય ને? હા બને તૈયાર. વાહ ભાઈ વાહ. આમ લોટ પેલા શેકી લોટ ઘી નાખી હા પછી લોટ નાખી શેકી નાખવાની હારી છે, પછી એ ઉપર ગોળ નાખી દેવાનો, મસ્ત ઉકળી પડે. લાલ થોડી ખાવા દેવો ને, લાલ થોડી ખાવા દેશું મસ્ત બહુ નહીં, થોડી જ તે. થોડી પછી ગોળ નાખવાનો ને કે ગોળ પેલા હોય નહીં ગોળ પછી નાખવાનું છેલ્લે? ઓકે. ના બાજુ ટિફિનની તૈયારી થઈ ગઈ લાગે. ટિફિન બહુ બનાવ્યું? સલાડ કાપ્યું છે, સેવડો ના બટેકાનું શાક બનાવ્યું છે તારી માટે. બટેકાનું રસાવાળું. હા વળી બનાવી દઉં ટીપી લઈને સાવ રવા. ઓકે. આ લોકો ક્યારે આવવાના છે કિશનભાઈની ખબર છે? 11 વાગે લગભગ આવશે. ભાખરી ખાઈ ગયા છે? હા હા હા. રસાવાળું બટેકાનું શાક ને રોટલી, મજા આવશે. હાલો ઉકડી. કાંઈ નહીં તો ભાઈ હવે સાંજે મળશું, અથવા તો કિશનભાઈને હમણાં આવે તો મળશું, બાકી હુવાય બહુ જાજુ ગયું છે. હું છે હમણાં મારા ટીચર છે નહીં, તો ટીચર કેવા વાળું કોઈ છે નહીં. ટીચર કાંઈ છે નહીં, એટલે ઉઠાડતા કોઈ છે નહીં મને. ટીચર મળવા ગયા છે એકચ્યુઅલીમાં. મારે હુવાઈ ગયું જાજુ બધું. 10 વાગી ગયા. કામ મમ્મી? તો હું હાડા 10 છે. એમ તો ઉઠી જ ક્યારનો ગયો, પણ કામ કરું છું ફોનમાં. એવું છે બધું. તો ચાલો ભાઈ, હમણાં રિમ્પલ બાબીની આવે એટલે મળીએ. એને શું શું કરાવ્યું એ તો આખો લોક કિશનભાઈ બનાવવાના છે. ઝાંખી બ્યુટી વાળી આપણી જે આઈડી છે એ યુટ્યુબ પર, એના ઉપર આવશે આખો લોક. અને બાકી આપણે ઇન્ફોર્મેશન લેશું રિમ્પલ પાસે, હું કરાવડાવું આ તે ગોળ. કાંઈ નહીં, કરી દો. હાલો હું ફટાફટથી તૈયાર થઈ જાઉં. ત્યાં ઉકળી બની જાય ને તો ટેસ્ટ કરું. ઓકે અક્ષાબેન? તો મજાની ઉકળી છે ને તૈયાર થઈ ગઈ છે, ને ટિફિનમાં એટલી બધી આવી ગઈ છે, એટલે જેને ખાવી હોય દુકાન આવી જજો, બરાબર ને મમ્મી? બરાબર. બસ જસ્વીન બધાય યશવી સુખડી આ ફોન આ બાજુ કરી, એમ ઉકળી નહીં સીધો. હા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઉકળી ખાવા હાલો. ઉકળી લે. લે બટકું આપે છે. તો ભાઈ આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા. બાકી ખાઈને ભાગી. કિશનભાઈની તો કંઈ આવતા નથી, આવે જ્યારે સાંજે વાત કરશું આપણે, બરાબર? ટ્રાય કરો આજ. જો શોપ પર છે ને આ બધા લાઈનમાં ઊભા રહી ગયા, બધાની વેલી ઊભી રહી છે. શું કામ લાઈનમાં ઊભા છો? મને આઈસ્ક્રીમ બહુ ભાવે. તો આઈસ્ક્રીમ બહુ ભાવતા અહીં તો સગુન કિટ છે, થોડું આઈસ્ક્રીમ મળે આઈસ્ક્રીમ લે. એવું છે? હનુમંત નેચરલ કોઠી આઈસ્ક્રીમ. ક્યાં ભાઈ લોકેશન તમારું? બજરંગ ભજીયાની બાજુમાં સરદાર ચોક, રિંગ રોડ. રિંગ રોડ. સરસ સરસ. આ છે ને આઈસ્ક્રીમ જાતે બનાવે છે અને મેન છે ને સાકરમાં બનાવે છે. આપણે ગયા વર્ષે ખાવા ગયા હતા ભજીયાની બાજુમાં હા હા હા. એ ભાઈ છે. તો સારું હશે તમારું. ગયા વખતે બહુ ખાધું તમારું. અને ઉપવાસમાં જેને ખાવું હોય ખાય, કે આમાં ભેળસેળ નહીં આવે. કોઈ કલર એસેસ પાવડર કોઈ વસ્તુ નહીં, 100% નેચરલ. બહુ સરસ ઘણા સરસ બધા છે. સરસ. સીતાફળ, નાળિયેર, હા આમલા. હા 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 હા. આ ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ મળી જાય. આવું આમ જો મલાઈ જેવું આમ જો આમ જોવાને આમ વ્હાઈટ કપ ફીલ કરો ને ત્યાં ખબર પડી જાય. ઓલું પોળા જેવું નહીં એમ ને? હા, અંદર બરફની કણીઓ ન આવે, મેઇન ફાયદો એ. રોજ તાજું બનતું એ આપણે અઠવાડિયું સુધી તમારે ફ્રીજમાં મૂકી દેવાનું, બરફની કણી ન પડી, એમ? આપણી ગેરંટી. તો સારું કહેવાય. એટલે સ્પેશિયલ દૂધનું બન્યું હોય એટલે. હાલો. પાવડર જ નથી નાખતા આપણે. ઓકે ડન છે. હાલો ભાઈ, મસ્ત મજાની આઈસ્ક્રીમની મજા લેવાની છે ને. આમ જો લાઈનમાં આ બધા કેમ બધા એમ ટોળું થઈ ગયા, પણ આવશે ભાગમાં જાવ દી.
ઈ નાળિયેર. નાળિયેર કિશનભાઈ જો સર્વ કરે છે અહીંયા. નાળિયેર નો ભાવ તો કોઈ ન લેતા. ચીકુ છે, ખજૂર કોકોનટ છે ને માવા ચીકુ મલાઈ. આપણે ખાશું તમને બીજી આઈટમ એવું. હાલો ભાઈ, બીજી નવી આઈટમો આવી ગઈ છે. તો સમજો આ કેવું લાગ્યું, હાલો ટેસ્ટ કરીને પછી તમે રિવ્યુ આપી દો. માવા મલાઈ કે શું? હાજી મસ્ત, રિયલી કે ખોટું? ઓકે ભાઈ, કેટલું ખાધું? હજી પહેલી વાર છે. તો કેવું લાગ્યું પહેલી વારમાં? અરે એક નંબર. એકડો કાઈ નો ઘટે. સરસ ભાઈ, હાલો મસ્ત મજાનું આઈસ્ક્રીમ છે ને બધાય. આને આપો, આ ઢીંગલીને આપો. ઈ ના પાડે. કેમ? એને ઘરનું છે. અચ્છા એવું છે. હો નોત ખાય ને, મેં કીધું કોઈ કસ્ટમર ની આરે આવી છે બાબલી. સરસ હાલો ભાઈ. ઓ મારે લેટ થાય છે, હું ટેસ્ટ કરવા માંડું ફટાફટથી. બાકી આ બધા પતાવી દે. લાવ. લે માર ભાઈ લે. આ છે ને ખજૂર કોકોનટ છે. બહુ મસ્ત છે, જોરદાર. તમે બધા છેતરાઈ ગયા. હાલ્યો. સારું છે, વધારે સારું છે. હાલો ભાઈ, હવે મને મારું નોખું આપજો. આમાંથી ટેસ્ટ નથી કરવું મારે, એક ચમચી જ આવે છે. લે ખા, એટલું બધું ખા. કેમ લાગ્યું ભાઈ? અચ્છા, આ કયું છે? માવા મલાઈ. આપણે ગેરંટી આપીએ સુરતમાં આવશે કોઈ નથી બનાવતું. સારું છે, નેચરલ. વ્હાઈટ માવા મલાઈ. બાકી છે ને અત્યારે માવા મલાઈ મળી ગોળીઓ નાખી દે આપડી પેંડા. હા, હાલો સીતાફળ વાળા હોય ને એ કહેજો. સીતાફળ વાળા. તું જરાય મનને નાનું ન કરતી. એક વાટકામાં મેં 2 ચમચી લીધી છે, આપણી બેયની એક. રેડી? તું ઓનલાઈન ખા અને હું અહીંયા ખાઉં. હનુમંતનો સ્પેશિયલ કોઠી આઈસ્ક્રીમ રિંગ રોડ વાળાનો. રેડી? જો 2 ચમચી લીધી છે, એક તારી એક મારી. તું ખાઈ લે ઓનલાઈન, હું અહીંયા ખાઈ લઉં. ઓકે? હા, એક નંબર હો. આવું છે? કઈ બાજુ ગયા છો? શું થયું? યશમિન ઢોકળા થઈ ગયા તો ગાઈસ, યશમિન ચડવા આવી પડશે. આ ઢોકળા થાય ન હાલે. ઈ તો વાત છે, એટલે તો હું તારું લોહી પીતો હોય, પણ તું સમજતી જ નથી. મીઠું લોહી છે તારું. કઈ નહીં, હું ખાઈ લઈ હો. શગુન મેન્સમાં છે ને અત્યારે મસ્ત મજાના બ્લેઝર ને ઇન્ડો વેસ્ટર્ન ને જોધપુરી ને બધું આવ્યું છે. બરાબર, આવું વર્કવાળું મસ્તીનું. જુઓ, હાથીડો સરસ મજાનો, અને આમાંય મસ્ત મજાનું બીડ્સ વર્ક અત્યારનું ટ્રેન્ડિંગ. આ બધું કલેક્શન છે જે આપણે હમણાં પહેરીને આપણે રીલ્સ શૂટ કરવાના છીએ અને મોડેલિંગ કરવાના છીએ. બરાબર, તો આવું કલેક્શન જોતું હોય તો શગુન મેન્સની આઈડી ઓપન કરજો, એટલે મસ્ત મજાનું આવું જો અહીંયા પહેરાવેલું છે. બધું કલેક્શન તમને મળી જશે, એકદમ બીડ્સવાળું ને સુપર ફિનિશિંગ વાળું. હે ભાઈ? ઓકે ભાઈ, ચાલો તો મોડેલિંગ કરીએ અને પછી ઘરે જઈને મસ્તી કરીશું થોડીક. સાગરભાઈ, તમે આ શું પહેર્યું છે? અમે તો શૂટ પહેર્યો છે હો આપણે, મસ્ત મજાનો મેરેજમાં ફંક્શનમાં કરે ને એવો શૂટ. હા, એક નંબર લાગે છે. વાહ ભાઈ વાહ, થેન્ક યુ. હા, તમારી ત્યાં સગુનમાં કેટલા સારા કપડા મળે છે. તો તારું કઈક નિકી થાય એટલે આવજો, પછી આવું લેવા અમારે એંગેજમેન્ટ લગ્ન કરાવી. કરીને પછી અહીંયા જ સગુનમાં આવે. તાર લગ્ન કરવાના છે? હા, હે? આજ તારી ના. લો ભાઈ, અત્યારે છે ને 9:30 વાગ્યા. કેટલા વાગ્યા? મારો ફોન કેમ ગયો? અહીંયા છે શૂટમાં છે 9 વાગ્યા છે ને આ બાજુ જો ટ્રાફિક ફૂલ છે. શગુન મેન્સમાં છે ને મસ્ત મજાનું આઉટફિટ આપણે નવું સેટઅપ કર્યું છે. આ બધા ડિઝાઇનર આઉટફિટ તમારા માટે કસ્ટમાઇઝ બનાવીને આપશું. બરાબર, અમારા પાસે એક સેમ્પલ પીસ હશે, પછી તમે જે સાઇઝ કહો અથવા તો તમારા આખા ગ્રુપના એક સરખા બનાવો હોય તો બી બની જશે. બરાબર, તો બ્લોગ જોયા રાખજો. અમે જો આવી રીતે મહેનત કરી રાખી છે. બરાબર, તમને માર્કેટ બહાર બતાવું, જોવો તમે એકવાર. આમ જો એક દુકાનનું શટર ખુલ્લું ન હોય. બરાબર, આમ જો આ બધાય ઘરે વહી ગયા ફેમિલી પાસે, અને અમે બંને ભાઈ હજી અત્યારે કામ ધંધો કરી છે. આમ જોવો તમે, આખી માર્કેટ બંધ થઈ ગઈ છે. બરાબર, ત્યારે જઈને ધંધો સેટ થાય છે, ત્યારે જઈને એટલા કસ્ટમર આવે છે, અને ત્યારે જઈને એટલા બધા ફોલોવર્સ વધે છે. બરાબર, એટલે જે જે ફિનિશિંગ છે ને બધું પ્રીમિયમ એ ગ્રેડ અને બ્રાન્ડ ફર્મો આવવાનો છે. એટલે હવે તમારે જો આવા કસ્ટમાઇઝ આઉટફિટ લેવા હોય, મેરેજમાં હોય ને કંઈક યુનિક દેખાવું હોય તો યાદ કરજો. અને ખાસ કરીને એનઆરઆઈ કસ્ટમર માટે
તમારી સાઇઝ અકોર્ડિંગ બનાવી આપશું. માપ મેજરમેન્ટ તમારા પાસે હશે તો મેજરમેન્ટ મોકલો એટલે સ્ટિચ કરાવીને તમને મોકલી આપશું. બરાબર વસ્તુ હે ને? ચાલો ભાઈ. મજાના ઘરે આવ્યા ને તો ઝાંખીબેનનું ગિફ્ટ અનબોક્સિંગ સ્ટાર્ટ છે. ઝાંખી આવું છે બધું? ઓય ક્યાંથી લાવી બધું બેટા? હે હે ક્યાં થાય બેટા? જોરથી તો બોલ. કરી ક્યાંથી લાવી તું આ? પછી તાર ફ્રેન્ડ ને કોઈને લાવવું હોય તો ક્યાંથી લાવે? આકડીઓ જ છે ને. ઝાંખીબેન, રિમ્પલબેન તમે કહો તો ક્યાંથી લાવી ઝાંખી? ઈ ગોવણી કરી દી ઓલા ડેની કાકાને ઘરે. અચ્છા, ગોણી મારી ગોણી. એને આ ચૂંદડી ઓઢાડી હતી. નાની નાની ઝાંખી ક્યાં મોઢાડી હતી? તું બતાવી તો. અરે ઝાંખી મળી ગયો તે ઝાંખી બેન સેટકા. બતાવી તો. હું નહીં ઓઢું ઈ કે. હે ઝાંખી. હે ઝાંખી આ છે ને જે ની પ્રસાદી કહેવાય બેટા. નો ઓઢી ચૂંદડી એને. હમ. ચૂંદડી છે. બહુ મસ્ત આવ્યો હો. ઝાંખીનું બધું બતાવી દો. પછી 11 રૂપિયા છે, રૂમાલ છે, ચાંદલા છે, નેલ પોલિશ છે, લિપસ્ટિક અરે વાહ, ઝાંખીની ફેવરિટ નેલ પોલિશ ને લિપસ્ટિક. બ્રેસલેટ છે. પણ તો તને આટલું બધું આપ્યું તો તું કરતો તને આવડે છે? જાકો ઓઢાડું હું લેતો. આ ઝાંખો લિપસ્ટિક કરી તો કેવા કલરની? તાયો દીકરો હોય ને તો રાખ લે. ખાલી માથે રાખવાની બેટા. ચૂંદડી ઓઢાડી હતી એટલે મારું કેટલું માન બધું નહીં આપ્યું ઝાંખીને જો. મારું માન નહીં રાખ મારું દીકરો. હે માર જોવું હાલ તને પહેરાવું હાલ આ પહેરાવું હાલ. બુટી બુટી તાર કાનની બુટી નો બુટી. નાખે. માર જો. બુટી ઈ ને બુટી. બુટી પહેરવી છે. ઝાંખો લિપસ્ટિક કરી તો કેવા કલરની છે? તને આવડે છે? બેટા આમાંથી. તું કર હાથે. હાથે ને આગળ આખા મોઢે. અરે વાહ આ તો બહુ વજન વાળી બેટા આવી નો હાલે. તાર કાનમાં નો જાય બેટા, કાણું તું નાનું. મોટી થઈ જાય ને ત્યારે આ બુટી પહેર. કરતો ત્યાં જાખો. સુધી આપણે મૂકી દઈએ. અરે વાહ, મસ્ત મજાની. અમાર હામુ જો. ઝાંખી આપણે આ બ્રેસલેટ પહેર લે. આપણી દુકાન આવું લાવવું છે વેચવા માટે? હે આ બ્રેસલેટ પહેર લે. બ્રેસલેટ ને આવું બધું આમ જો આ તો પહેર લે 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 મસ્ત છે. બધું લે આટ લાય. એ તો ઝાંખુનું ફેવરિટ વસ્તુ છે. હે તો બ્રેસલેટ આઠા વાગે લાય. કેમ? એને આ બહુ ગમ્યું છે કે આ તું મને હાથમાં પહેરાય, હવે આ ડોકમાં પહેરવાનું છે. સરસ. છોકરા કેટલા ખુશ થઈ જાય નાનકડી ગિફ્ટ થી જોવો તમે. બરાબર આપણે ભાઈ કઈક દુકાને લાવવું છો. ઘણા છોકરા બિચારા આવે ને એને કોઈ ગિફ્ટ આપશે, પણ આપણે હમણાં પૂરા થઈ ગયા. ઓલા પેન્ડલ હતા એ પૂરા થઈ ગયા આવો છે. કાકા. પેન્ડલ પૂરા થઈ ગયા. બેહો હજી રોટલી બનાવી છે. આવું કઈક નાનું નાનું લઈ આવો ને તો બધાને સારું લાગે. ઉપર જાવ હોય તો ઉપર. છોકરીઓને હાલે. છોકરા ઓલા ભાઈ ઉપર બેઠા છે. તમારા ઉપર વાળા. છોકરા બહુ આવે છે હમણાં મળવા વેકેશન છે. નહીં આ રૂપા. વાવ ઝાંખી માં હામું આ તો બેહો જાય બેહો. લાય માં લિપસ્ટિક કરીશ. તમારે જ્યાં બેહવું હોય. તું કહી દે તો ઝાંખુ પપ્પાને. મને દે લાય માં દી કોલે. પપ્પાને કહી દે તો. જા તો. દાંત કાઢશે. કોણ દાંત કાઢશે? પછી આપણે કોઈને નહીં બતાવી પણ લે ને. કહી દે પપ્પાને. કરવી છે પપ્પાને? ન કરાય પપ્પાને, એમાં દીકાને કરવાની હોય. કેમ બેટું? મમ્મીને જ કહી દે. જા મમ્મીને જ કરાય. છે કે આપણી દુકાને છે ને આવું વેચવાનું લાવવાનું છે. લિપસ્ટિક ને નેલ પોલિશ બંધ કરવાનું આપો છોકરીને. ને આજે છે ને ભાઈ કાકાને કાકી છે ને તપતબાઈવા છે દેશી ભાષામાં. તો કાકાને છે ને અહીંયા જમવાનું છે. હા એ જમવાનું રાખ્યું છે. આજ ઘેરે જવાય એમ છે નહીં મારે. નખ રંગવા છે. કાકા એકલા નથી. તો કાકા નાખો માળ છે. તો સરપ્રાઈઝ આપી છે મને. કાકાને સરપ્રાઈઝ આપી. સરપ્રાઈઝ આપી છે. ઉપર વાળા એ મિલન આવ્યો હે કે મિલન. કાકી અહીંયા આવો. જો જો કાકી અહીંયા આવો. કાકી આજ લોગ ઉતાર્યો છો. કેમ કાકી આમ ને બસ આ હે કાકાને કેમ ખીજાણા? અહીંયા જમવા વે રિહાય ની કે કેમ મને તમારા કાકાને ખીજાવશો ભાઈ? કોણ કીધે તમે કાકાને સરપ્રાઈઝ આપી એમ કયો? એ વાહ ભાઈ બાપે કાકાને સરપ્રાઈઝ મળી ગઈ છે જોરદાર. કાકાને સરપ્રાઈઝ આપી, મેં ફોન નથી કર્યો ને કાંઈ નથી કર્યું. સીધી સરપ્રાઈઝ. વાહ ભાઈ વાહ. તો બપોરે ફોન કરીને તું બપોરે એવું નથી બપોરે ફોન કરીને પછી જાણી હતી ને. પાપડ બધું. તુરિયા પાત્રે હું તો રસ કેવું કે ગારે રખાય ને તો પણ રસ તો હવે કાલે હા. પણ બધી વટાડીને જા સોનેની પીરો ખા. ના. જો આ બપોરે તું મને ફોન કર્યો હતી ખીજાતી હતી હું લાગતી ખીજાતી હતી મને કે કઈ ખીજાણી? બપોરે હાલો જો અહીંયા લાઈવ માં વયા વાલો હા મેં મોરે મોરો વાત હાલો 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 જો 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 કાકી ની ભૂલ છે એટલે કાકી વયા જાય છે જો ના, ના, મને કોઈની બીક જ નથી. છે ને ખીજાવ છો તમે કાકાને ખીજાવાનું જ નહીં. કઈ હું ખીજાણી? એ કીધું તું ને આ વયા આવો કાકા ખાવાનું નહીં બને. હું બોલવું જ નહીં. તમારા ભાઈ છોકરાનો બર્થડે હતો એટલે હું કીધું કે તમે ભાઈને ફોન કરો, હોટલમાં લઈ જવાના છે કે નહીં? મેં તો ના પાડી તને. કે તાઈ એ ના પાડી કે હું ન કહું. નહીં તો મન કે એટલે હું ના પાડે તો તમારે હું ખીજાવાનું હા તો એ ખીજાણી. ખીજાવું જ પડે ને. જો હાથું બોલી ગઈ ખીજાણી. ભાઈ, હું કઈ નહીં ભાઈ તો ટેરેસ ઉપર જમવાનું છે
સરપ્રાઈઝ મળ્યું છે કાકાને અમને બધાને, તો આપણે જમીશું. અમને સરપ્રાઈઝ મળી જાય, હું બનાવ્યું પછી ખબર પડે જમવું. રિમ્પલ બેન જો રોટલી મસ્ત મજાની બનાવશે. તમને ફોન કર્યો તો ને તમારે શું ખાવું તમે કીધું તુરિયા પાત્રાનું શાક ને રોટલી. પણ રિમ્પલ ભૂયા પાત્ર હારે ટકો મારવા રસ કેવું કઈક હોય ને તો સારું પડે. રસમાં રહે. રસ કર્યો તો સારું હતું. બોલો રસ હતો ને આઈસ્ક્રીમ રસ? બનાવી નાખો ને, પાછો કરી નાખશું. બનાવી નાખો, હાલો કામ હવે પતી નો ગયું. હાલે, હો. હવે એવું નહીં હાલે. હવે કારક બાપ. ક્યાં નો ચાલે ને, એ દિવસે રમવા જાય અમે શું કરવાનું? તેને ખાઈ લીધું હો? જો એ ખાઈ લીધું ના પાડે છે, જોયું? ખાઈ લીધું ને. અમે તો જમી લીધું છે. હા કાંઈ કેમ મોટું બધાય. આય, હવે અમે જમી લીધું, અમે નો હતા ખાવા દેવું. એમ નો હાલે. તમે નો જો તો અમે હાથે પર લઈ લે. નથી નો હાલે, અમને જીતુ દાદાએ ખીજાણા, અમને જીતુ દાદાએ ખીજાણા. નીકળો, હાલો. તમે નહીં ખાવાનું એટલે અમારે નહીં ખાવાનું. નહીં, તો કાલકેશભાઈ, કાકા. જીતુ દાદાએ હતા. કેમ કરવું છે? માંગણી કરી લેવી છે બીજા કાકીની વિડિયો શરૂ છે. એમ નહીં. કાકાની પકડ છે ને ઢીલી છે. કાકી ઉપર પકડ નકર ફ્રીજ આડું આમ ઊભું રહેવાય. તે ઊભું જ રહેવાય, નું કામ ના ઊભું રહેવાય? ને આ બનાવ્યો કાલે. તમે ખાઈ લીધું એમ થોડું હાલે. રામ રામ. એમ જો, અત્યારે તમે કાલકેશભાઈ છે, જીતુ દાદા છે, તો એને એમ થાય ને જો આ લોકો ખાય છે, એવું એવું નહીં, એવું નથી અમારે. એ મારું તાર પપ્પાની બાજા માર પપ્પાની બાજા. હા, ખીજાય જીતુ દાદા ઉપર જા. કાકા હાલો પછી હવે ઈ તો આમાં લાઈવ માં જોવાઈ ગયું. અને એવું કરે. એક દિવસ તમારી પકડ નથી. પાછો રાખો. ને અમારે રસ જો ને અમારે શાખો હશે, અમને શાખીને પાછું આપી દેવું. નહીં, આપશે. હેઠો કરવાનું મેં તો શાખીને થાય. પાછું આપી દેવું તો પછી શાખો નથી આપતા. તો કેરી લઈ આવો, જાઓ, મળે જ છે માર્કેટમાં 100 રૂપિયા કિલો. ક્યાં 100 રૂપિયા કિલો મળે? કેમ મળે મારી કાશી માર્કેટમાં? મળતી હશે કઈ? ના ના, પાકલ, તથા હું રસ કાઢીને આપું તમને, જાઓ. કાંઈ નહીં કાકા રહેવા આમાંથી દો. દે ને પછી હું વાંધો છે? તમારું નહીં હાલે હવે તમે મારી ભેગા આવો. તમે તારે ખંભે માથું રાખીને રોઈ લો. રહવું હોય તો કોઈ નહીં કહું. ફોટા પાડ લે, તમને હાટુ ફોટા પાડ લે. એ હારું હાલો. હાલો તો ઝાંખીના નખ રંગી દઉં છું. વાહ ભાઈ વાહ. રાખીને વાળામાં ફેફડી. જો આર્ટિસ્ટ આજે કિશનભાઈ બેના છે, મેકઅપ આર્ટિસ્ટ જે નખ રંગે હાથ છે. લાઈન બટાય મારા ઝાંખું. હાથ રાખે. અરે વાહ, પહેરાવો. દીકરાને બહુ બધા ગિફ્ટ આવ્યા છે આજ તો. લાડલીને. નવ એ કીટા રાખી દે મારી. ગોલા ખાવા જવાનું જ છે. હું નહીં જમી જાઉં. લ્યો ને એટલે તરત છોકરા પણ કાકા તમે કહો ને અત્યારે રસ પીવડાવો તો ગોલા ખવડાવીએ. નહીં, જો, રસ વસ્તુ તો એ છે. આજે નો દમ, કાલે નો દમ. જો વસ્તુ એ છે આજે તો ગોલો નો બને હો. આજ તો નો રસ ખવડાવું. તું આજ મને રસ ખવડાવી તો ભાઈ નહીં, રસ તો આજે નો મળે ને કાલે નહીં. રસ પણ તને ગોળા ખાવા લઈ જાય તો આજ રસ હું મારા હાથે ખાઈ જાય. બોલાઈ આવો બધી. ના કાકી એક કામ કરો, આપણે છે ને બધાય જાવું ગોલા ખાવા અને કંઈક મસ્ત મજાનો વ્લોગ બનાવશું ને આખી સિરીઝ બનાવશું. બરાબર? વાંધો નહીં. આ વાત તમારી સમાધાન વાળી વાત છે ને, આપણે ગોલો ખાઈને જ કરશું. પણ અને આપણે વિપુલભાઈ ની બધા એવું છે ને, છોકરાનો birthday છે. આ એ બધા એવું છે. આ મારા છોકરાને ખવડાવવાનો છે, ભલે વગરના નો. અમને ખવડાવી આ છોકરો બધાય છોકરાને. સાગર છોકરાને? બધાયને. એલા, પાકું બધાય ના જાય તમે. બધાયને. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. બહુ બધા લોકોની કોમેન્ટ આવતી હતી કિશનભાઈ વ્લોગ બનાવો, બટ વ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળતો યાર. અને સાગરભાઈ કન્ટિન્યુ વ્લોગ બનાવે છે ને બહુ મસ્તીના બનાવે છે, એટલા માટે આપણે થોડું સ્લો કર્યું છે વ્લોગ બનાવવાનું, બરાબર. પણ આજે જોઈએ, થોડું ઘણું સાગરભાઈ શૂટ કરેલું છે, થોડું ઘણું અને આખું ભેગું કરીને એક વ્લોગ બનાવશું, જેથી કરીને આપણી ચેનલ એક્ટિવ રહે. અને મેઇન ઝાંખી વેસ્ટર્ન ઉપર છે ને હવે આપણા બિઝનેસના વિડીયોઝ ઘણા બધા જોવા મળશે તમને, કારણ કે એમાં રેગ્યુલર અપડેટ શરૂ કરાવી દીધું છે, જેથી કરીને એક ચેનલ પર બિઝનેસનું આવે, એક ચેનલ પર ફેમિલીનું આવે, તો સાથે સાથે ધંધો પણ થાય અને સાથે સાથે ફેમિલી વ્લોગિંગ પણ થાય. એટલે આવી રીતનું આપણું કાર્યક્રમ છે, બરાબર. આ છે અમારું રસોડું, તમે જે પાછળ જોવો છો એ, બરાબર. અને આ છે મેડમ આ બાજુ આવો. આ મેડમને ઓળખો છો કે નહીં તમે કોમેન્ટ કરજો, બરાબર. મેડમ બહુ મોણ આવશે નહીં કોઈ વાતે. જોવો તમે, છોકરીમાં તો એને એટલું ગમે ને, છોકરી વગેરે છે ન પડે નહીં, હો, છોકરી મને સેજ દઈ ન ગમે, પણ જાવું પડે. હે ને, તો ન જવું પડે તો કામ મળી દેખ લ્યો. કામ મળે કે આખો દી થોડી રહે. એને ઘર હોય. ક્યાં જવાનું છે આપણે કાલ? સી મેડિટેશનમાં. હે, સી મેડિટેશન એટલે દરિયા કાંઠે. દરિયા કાંઠે શું સુવાની કરવાનું ત્યાં beach જઈને? પર meditation. શું કરવાનું ત્યાં જઈને? ઈ પછી બધું ન કહેવાનું. ને કે લે એ બધું vlogમાં જોવા મળશે. થોડું કે લે બોલ એટલે હિન્ટ ટાઈપ, એટલે લોકો કાલનો વ્લોગ જોવા આવે જલ્દી. કે જેમાં આવે આમાં વિવાહની વાતોમાં આવશે તો અમારી ચેનલમાં ત્યાં આવશે. ગેમ રમાડે, ધ્યાન કરાવે, એવું બધું આવે. કેમ કોનું ધ્યાન કરાવે? ઈ ત્યાં તમે આવશો ને બરાબર, હમ. બતાવીશ તમને. કેટલા વાગે જવાનું? 4:30. હે 4:30. હે હા, અડધી રાત થાય હો મારે ઈ. તો અડધી રાત થાય તો આવવું પડે ને. આ એમ કે વહેલી સવારે 4:30 ને વહેલી સવાર કઈ રીતે કેવી? અડધી રાત કહેવાય, કારણ કે હોવાનું 2 વાગે હોય. 4:30 ઉઠવી તો કેમ ભેગું થાય? નોટ પોસિબલ. પણ
એકવાર આપણે ટ્રાય કરશું બરાબર. રિમ્પલને જવું છે અને શોખ છે એટલા માટે એકવાર જઈએ. હું રિમ્પલ અને આઈ થિંક સાગર પણ આવવાનો છે સાથે, તો ટાઈમે જાગી જાય તો સારી વાત છે બરાબર. બાકી જોવો તમે રિમ્પલને છોકરીમાં તો બહુ મજા આવે. પણ મારે આ પાથરવા માટે લઈ જવાનું છે એટલે આવું લઈ જવું છે તારે ત્યાં? આવું થોડું હોય દરિયાકાંઠે યાર. પાણી હોય કે નહીં એટલે મેં કીધું છે કે પ્લાસ્ટિક આવી કોથળી ઘઉંની આવે ને ઈ લાવવાની. લે હાલે. હા સાચી વાત છે. બીજું કાપડનું હોય તેમાં રેતી છોટી જતી હોય કેમ? પાણી ભીનું થઈ જાય ને તરત. તો એ દરિયાના મોજા હારે તું મેડિટેશન કરીશ હે? ધ્યાન ધરીશ, રેતીમાં ગેમ રમાડે એવું બધું આવે. ગેમ રમાડશે? અરે વાહ, ચાખી નથી લઈ જવાની ગેમ રમાડો? લઈ જવાની છે છોકરી. એટલે વેલી થોડી ઉઠે ઈ. કુટી બેહા દેવાની. હે? કુટી લઈ લેવાની ગાડીમાં. હું તો પછી ત્યાં કોણ તૈયાર કરવાનું? એમ તૈયાર થોડી કરવાની હોય એને થોડું કઈ આવવાનું છે આમ બીજું. હા ના બિચારી કાંઈ નથી હેરાન કરી ગયો એટલી બધી વહેલી. એટલી બધી વહેલી નથી ઉઠાડવી મારા દીકરાને કઈ. કેમ કાના આવું જ તારે બેટા? તો હાલો હુઈ હાલો તો અત્યારે હુઈ જા ને તો તું ટાણે ઉઠ. હે કેમ ના? ભાઈ હમણાં તો છે ને મેળ આવી ગયો છે. જો જમવાનું છે મસ્ત મજાનું ફૂલ ડીશ, અને એમાંય છે ને ધાબે બેઠા છીએ. આના અઠવાડિયામાં બીજી વાર ધાબે વારો આવ્યો. 4 વર્ષમાં કોઈ દી નહોતા આવે એની જગ્યાએ અઠવાડિયામાં બીજી વાર છે બરાબર. હવે એમ કંઈક લાગે છે કે પાનું ફેરવું એવું લાગે. હે કાકા? ધાબા ઉપર બેસીને ખાવાની મજા તો કાંઈક અલગ જ હોય છે. ઉનાળામાં બહુ મજા આવે એટલે ધાબે જે ખાવાનો હતો ટ્રાય મારજો બરાબર. મજા આવે ધાબે ખાવાની. ચાલો જમી લઈએ. જો રિમ્પલ બેન છે ને લેસન કરવા બેઠા છે. લેશન નથી કરતી હું તમને બતાવું છું. હોમવર્ક બતાવો છો? હોમવર્ક નથી અહીંયા અમને એક્ટિવિટી કરાવી ત્યાં છે. અચ્છા બતાવો. એ શું દોર્યું છે તમે? પેઇન્ટિંગ કરવા નતું છે ને જેવું ગમે એવું જેવું આવડે. હા તો આ તમે શું દોર્યું છે એમાં? આ કુદરતી દ્રશ્ય દોર્યું છે. પછી કિશન દોરતા તે આવ્યા હતા ને આરે તે ઝાકી દોરી, હું દોરી, ઈ દોર્યા. હું દોરી ઈ દોર્યા. પછી આ પથ્થર પથ્થર ઉપર એક્ટિવિટી કરાવી હતી. એમાં કલરનું પેઇન્ટિંગ કરાવ્યું હતું. કલર ઉપર ઓલા પથ્થર ઉપર આર્ટ કરાવ્યું. આર્ટ કરાવ્યું હતું એનું માથે આ કલરથી કરવાનું હતું આર્ટ. બરાબર છે. તો તમે એ દોર્યું હતું એમ ને? તો પેલો સેશન કેવો રહ્યો તમારો? બહુ સરસ. મજા આવી? બહુ મજા આવી. મેડિટેશન ને એવું કરાવે તો બહુ મજા આવી. કોઈ જવું હોય તો જવાય ને? જવાય જ તે ભૂલાય નહીં. ભાઈ છે ને આ ગર્ભ સંસ્કાર ને એ બધું નવું નથી, આ બધું જૂનું જ છે. પહેલાંના જમાનામાં હતું જ તે, પણ આપણે ભૂલી ગયા હતા. એટલે હવે પાછું આ બધું આવે છે ને લોકો એક્સેપ્ટ કરે છે હવે. અને બહુ મસ્ત એક્સપિરિયન્સ છે રિમ્પલબેનનો. ઓલા મેડમ આવે છે. કયા મેડમ? ઝાકી. અચ્છા આ મૂકી આવો ભાઈ લેશન. તો આજનો આ મસ્ત મજાનો વ્લોગ હતો. અને રિમ્પલબેન ને કિશનભાઈ જે ગયા હતા મેડિટેશન માટે સુવાલી બીચ પર, તો એનું આખું શૂટ આવશે અલગથી. આખો વ્લોગ અલગથી આવશે. ઝાકી બ્યુટી સુરતવાળી આઈડી છે એના ઉપર યુટ્યુબ પર. બાકી રીલ્સ તો બહુ બધી આવશે, તો જોવાનું ભૂલતા નહીં. જે લોકોને પ્રેગ્નન્સી હોય અથવા તો કોઈ તમારા રિલેટિવ ફ્રેન્ડ્સ હોય એને શેર કરજો લિંક, તો એને કામનો કદાચ થઈ શકે વિડીયો બરાબર. અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું, કેમ કે બસ હવે ઓલમોસ્ટ બધું થઈ ગયું. જમી લીધું, એક્ટિવિટી બધી કરી દીધી. ઝાકીબેન ઘરે છે નહીં, એટલે મળીએ કાલે નવા વ્લોગ સાથે. સપોર્ટ કરતા રહેજો, લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.